સુરત જિલ્લામાં વધુ એકવાર કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। કામરેજના ઉંબેડ ગામે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા। ત્યારે ઉંબેડ ગામે નેશનલ હાઈવે 48ને અડીને આવેલા એક ગોડાઉનમાં આ વેપલો ચાલી રહ્યો હતો। સુરત જિલ્લામાં વધુ એકવાર કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। કામરેજના ઉંબેડ ગામે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા। ત્યારે ઉંબેડ ગામે નેશનલ હાઈવે 48ને અડીને આવેલ એક ગોડાઉનમાં આ વેપલો ચાલી રહ્યો હતો। વિદેશથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ કરી વેચવામાં આવતો હતો। ત્યારે પોર્ટ પરથી કોલસો ભરી નીકળતી ટ્રકોના ડ્રાઈવરો સાથે મેળા પીપળામાં આ વેપલો ચાલી રહ્યો હતો। સ્ટેટ વિજિલન્સની ટીમે 7 લાખની કિંમતનો 98 ટન આયાતી કોલસો, વેસ્ટ કોલસો, 4 ટ્રક, 1 લોડર, 1 કાર, રોકડા, મોબાઈલ મળી કુલ 1.33 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે કુલ 7 લોકોની અટકાયત કરી 3ને વોન્ટેડ જાહેર કર્યા છે। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કામરેજ।